અમદાવાદમાં કૌશિક વેકરિયાને બદનામ કરતો એ લેટર કાંડ, તેના બાદ પાયલ ગોટીના નામે ગરમાયેલી રાજનીતિ અને હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આવું નહોતું થવું જોઈતું. અને રાજકોટથી સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ કહ્યું છે કે પોલીસે ઉતાવળ કરી દીધી છે, એ યુવતીની ધરપકડ કરવાની નહોતી જરૂર. એમાં પોલીસે ઉતાવળ કરેલી છે. દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી. વિપક્ષ માટે એમનું કામ છે એ કરે એ અલગ વિષય છે, પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી. એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી. બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર. પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે.